વર્ષ છે 1926. 1926માં ગુજરાતના રાજા હતા સયાજીરાવ ગાયકવાડ. અહીંયાથી બસ થોડાક દૂર એમની છાવણી લાગી હતી. એ છાવણીમાં જ્યારે રોકાયા હતા તો એમના બધા મંત્રીઓ આજુબાજુમાં ગયા અને બધાને એવું કીધું કે યાર તમારે રાજાજીની સોગંદ ખાવી પડશે. જ્યારે અહીંયા આવ્યા અને અહીંયા આવીને આ વસ્તુ કીધી તો અહીંયા ના પાડી દીધી કે અમે સોગંદ માણસોની નથી ખાતા, અમે સોગંદ ફક્ત ભગવાનની ખાઈએ છીએ. એવું સાંભળ્યું એટલે રાજાજીને લાગ્યું કે યાર અહીંયા તો બળવાખોરો રહે છે, અહીંયાથી આપણે દૂર રહેવું, અહીંયા નથી જવું મારે. બીજા દિવસે સવારે રાજાજી મોર્નિંગ વોક માટે નીકળ્યા. મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે એમને ઝાલરનો અવાજ આવ્યો અને એ અવાજને ફોલો કરીને જ્યારે એ આ સંસ્થામાં આવ્યા ત્યારે પૂજ્ય છગનબા અને બીજા બધા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના કાર્યો કરતા જોયા. સયાજીરાવ ગાયકવાડને એવું થયું કે અગર આને બળવાખોર કહેવાય તો મને જોઈએ છે ગુજરાતમાં ઠેર ઠેર બળવાખોર હોય. અને એટલે જ એમણે જ્યારે પૂજ્ય છગનભાને મળવા બોલાયા અને એમને કીધું કે તમને દર વર્ષે 3000 રૂપિયા અમારા ફંડમાંથી તમને આપીશું. જ્યાં સુધી વડોદરામાં સયાજીરાવ ગાયકવાડનું રાજ્ય રહ્યું ત્યાં સુધી 3000 રૂપિયા આ ટ્રસ્ટને મળતા રહ્યા. ટ્રસ્ટ કયું છે? સર્વ વિદ્યાલય કેળવણી મંડળ. અને આ ટ્રસ્ટ એકલું સયાજીરાવ ગાયકવાડ નહીં, મહાત્મા ગાંધી પણ 1929માં અહીંયા આવ્યા હતા ત્યારે એમણે પણ વખાણ કર્યા અને કીધું કે બધાએ પોતાના બાળકોને અહીંયા જ મોકલવા જોઈએ. હમણાં રિસેન્ટલી આપણા પ્રધાનમંત્રીએ પણ એક સ્પીચમાં આ ટ્રસ્ટ વિશેની વાત કરી છે અને કીધું છે કે અહીંયાના બાળકો દુનિયાભરમાં જગ જીતી રહ્યા છે. આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય છે. આ કડી સર્વ વિશ્વવિદ્યાલય જે 106 વર્ષથી છે એ વિશ્વવિદ્યાલય કેવું છે, કેમ આટલી મોટી હિસ્ટ્રી છે, અહીંયા કઈ કોલેજીસ છે, કયા કોર્સ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, સ્ટુડન્ટ્સ કેવા છે, આ બધા સવાલનો જો જવાબ જોઈતો હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટ 106 વર્ષ જૂનું એક એવું ટ્રસ્ટ છે જે ટ્રસ્ટને આપણા પ્રધાનમંત્રી મોદીજી, એના સિવાય ગાંધીજી ને એના સિવાય બહુ જ બધા લોકોએ પ્રમોટ કર્યું છે. એવું કીધું છે કે આ ટ્રસ્ટ સ્ટુડન્ટ્સને એકચ્યુઅલ એજ્યુકેશન પાઠવે છે. આ ટ્રસ્ટે KSV એટલે કડી સર્વ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી 2007માં, જે વન ઓફ ધ ફર્સ્ટ ફ્યુ યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ હતી ગુજરાતમાં. આ યુનિવર્સિટીના 25 કોલેજ અને 26 સ્કૂલ છે અને 52,000 સ્ટુડન્ટ્સ અહીંયા ભણે છે અક્રોસ 65 ડિફરન્ટ પ્રોગ્રામ્સ. જે પ્રોગ્રામ્સની માહિતી અહીંના 4 અલગ અલગ જે કેમ્પસ છે એ બધા કેમ્પસમાં તમને આપવાનો છું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું ગાંધીનગરના સેક્ટર 23 થી. ચલો, સૌથી પહેલા ગાંધીનગરના સેક્ટર 23માં KSVની SK પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ, જે ગુજરાતની વન ઓફ ધ ફર્સ્ટ MBA સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, જ્યાં MBA MCA જેવા કોર્સીસ થાય છે. એટલે 1998થી કાર્યરત છે. 1998થી અહીંયા આગળ MBA થાય છે અને અત્યાર સુધી 28 બેચ અહીંયા ભણી ચૂકી છે અને 3500થી વધુ અલુમનાઈ મેમ્બર્સ છે. આની ખાસિયતો તો ઘણી બધી છે, પણ એક સ્માર્ટ લેબ જે બહુ જ રિસન્ટ એડિશન છે એ પહેલાં મારે તમને બતાવી છે. તો ચલો બતાવો. SK પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનેબલ્ડ લેબ પણ છે. SK પટેલ ઇન્સ્ટિટ્યૂટની આ સ્માર્ટ લેબ છે. સ્ટુડન્ટ્સ અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે આ સ્માર્ટ લેબને યુઝ કરી શકીએ છીએ, જ્યાં IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી આખી લેબ ચાલે છે. આખી લેબ એપથી કન્વર્ટ થઈ જાય, આ પ્રોજેક્ટર, લાઇટ્સ અને બીજું બધું પણ. SK પટેલ ઇન્સ્ટિટ્યૂટ અને એના કોર્સીસને લઈને તમને કોઈ પણ ક્વેશ્ચન છે તો એ તમે સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. સેક્ટર 23માં હવે આપણે જઈશું KSVના બીજા કેમ્પસમાં. ચલો મારી સાથે. કડી સર્વ વિશ્વવિદ્યાલયના આપણે બીજા કેમ્પસમાં આવ્યા છે. આ કેમ્પસ કોનું છે? KB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઇન્સ્ટિટ્યૂટ છે. 1995માં ગુજરાતમાં આ વન ઓફ ધ ફર્સ્ટ કોલેજ છે જેને સેલ્ફ ફાઇનાન્સનો દરજ્જો મળ્યો હતો. અહીંયા આગળ B.Pharm, M.Pharm તો થાય છે, પણ આ ગુજરાતનું એકમાત્ર કોલેજ છે જ્યાં 6 વર્ષનો PharmD નો પણ કોર્સ થાય છે. આવો તમને આ કેમ્પસ પણ બતાડું. KSV યુનિવર્સિટીના દરેક કેમ્પસમાં એક વસ્તુ મેં નોટિસ કરી. દરેક કોલેજીસ છે, જે બિલ્ડિંગ્સ છે, એ બિલ્ડિંગ્સમાં વચ્ચે સેન્ટરમાં ઓપન ટુ સ્કાય એરિયા છે. એટલે આમ નેચરની વચ્ચોવચ્ચ બેઠા હોય ને એવું લાગે. આ જે ઇન્ડિયન ટ્રેડિશનલ કન્સ્ટ્રક્શન સિસ્ટમ છે એના લીધે અંદર ક્લાસરૂમ્સ તો ઠંડા રહે છે જ, પણ સ્ટુડન્ટ્સને પણ સ્ટ્રેસ રિલીવ કરવા માટે નેચરની વચ્ચે હોય એવું ફીલ થાય. નેચરમાં હું રહું ને તો મારું તો સ્ટ્રેસ દૂર થઈ જાય છે. તમારું થાય છે કે નહીં મને કમેન્ટમાં જણાવો. KSV યુનિવર્સિટીના KB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું આ એનિમલ હાઉસ છે. એનિમલ હાઉસનો મતલબ શું છે? એનિમલ હાઉસ એટલે સ્મોલ રોડન્ટ્સ જેમ કે રેટ્સ કે પછી માઇસના ઉપર એક્સપેરિમેન્ટ્સ કન્ડક્ટ કરવાની જગ્યા. કઈ એક્સપેરિમેન્ટ્સ કન્ડક્ટ થાય?
તો અલગ અલગ ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ હોય એને એક્સપેરિમેન્ટ કરીને ખબર પડે કે એનું આપણા હ્યુમન્સ ઉપર શું અસર થશે, અને કોઈ પણ નવી દવા શોધવા માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે. હવે આ દરેક એનિમલ ઉપર અલગ અલગ ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ જે ચેક થઈ રહ્યા છે એ હ્યુમન વેમાં ચેક થાય નિર્દયતા વગર. એના માટે આ એનિમલ હાઉસ CCSCAમાં રજિસ્ટર્ડ છે દિલ્હીમાં. હજુ તો બહુ જ બધું જોવાનું બાકી છે, ચલો મારી સાથે. સેક્ટર 23ના બંને કેમ્પસ જોયા પછી હવે હું તમને KSV યુનિવર્સિટીના નેક્સ્ટ કેમ્પસમાં લઈ જઈશ, જે છે સેક્ટર 15 ગાંધીનગરમાં. ચલો. કડી સર્વ વિશ્વવિદ્યાલયના સેક્ટર 15નું ઇન્સ્ટિટ્યૂટ છે, જેનું નામ છે LDRT ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ. આ ઇન્સ્ટિટ્યૂટ વિશે વાત કરીએ ને એ પહેલાં તમને બીજી એક ખાસ વાત કહેવા માંગુ છું આ યુનિવર્સિટી વિશે. આ મારી પાછળ જે તમને દેખાય છે ને એ 170 ફૂટ લાંબો 45 બાય 30 ફૂટનો ઇન્ડિયન ફ્લેગ છે. 170 ફૂટ હાઈટ એના પોલની છે. અને આવું એક નહીં, સેક્ટર 15માં, સેક્ટર 23માં અને કડીમાં 3 જગ્યાએ આવા ફ્લેગ પોલ છે જેના ઉપર ફ્લેગ્સ હોઇસ્ટ કર્યા છે. અને KSVએ એક રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે 90 મિનિટની અંદર 3 અલગ અલગ જગ્યાએ આવા ફ્લેગ હોઇસ્ટ કરવાનો. ચલો અંદર તમને ઇન્સ્ટિટ્યૂટ બતાડું. બહુ જ જોરદાર વર્કશોપ્સ છે અહીંયાની. KSV યુનિવર્સિટીના LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ થાય છે. તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ બધી જ ફિલ્ડ્સમાં. એના સિવાય MBA MCA પણ થાય છે અહીંયા. નાવ LDRP ઇઝ ફેમસ ફોર પ્રેક્ટિકલ નોલેજ. અહીંયાના સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ આઉટસ્ટેન્ડિંગ આપવામાં આવે છે, વન ઓફ ધ બેસ્ટ ઇન ગુજરાત, અને એ 2006થી આપવામાં આવે છે. એ પ્રેક્ટિકલ નોલેજ આપવા માટેની જે વર્કશોપ અને લેબ્સ છે ને એ તમને બતાવો. ચલો મારી સાથે. LDRP ઇન્સ્ટિટ્યૂટનો આ છે ઇલેક્ટ્રિકલ સેમિનાર હોલ, જેની કેપેસિટી 350ની છે. ઇન્ફ્રા જોઈને જ આપણને અહીંયા ભણવાનું મન થઈ જાય યાર. LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચની આ DIR ડિપાર્ટમેન્ટ છે. DIR એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ. આમાં શું થાય કે LDRPના જેટલા સ્ટુડન્ટ્સ હોય ને એમને KSVના જ્યાં જ્યાં MOU સાઇન કરેલા છે અલગ અલગ દેશોમાં યુનિવર્સિટીઝ સાથે, જેમ કે USA, UK, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશોની અલગ અલગ યુનિવર્સિટીઝમાં જઈને ક્રેડિટેડ કોર્સિસ કરવાનો ચાન્સ મળે છે અને ત્યાં જઈને ત્યાંનું પ્રેક્ટિકલ એક્સપોઝર લઈ શકે છે. પછી ખબર છે આ ક્લાસરૂમ શેના માટે છે? IELTS અને PTEના કોચિંગ માટે. અને આ કોચિંગ ફ્રી ઓફ કોસ્ટ દરેક KSVના સ્ટુડન્ટને મળે છે. કોઈ પણ KSVની કોલેજ અગર એવું કહે છે DIRને એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સને કે અમારી જોડે 20 સ્ટુડન્ટ્સથી વધારે થઈ ગયા છે, તો એવા સંજોગોમાં એમના કેમ્પસમાં પણ IELTS કે PTEની ફ્રી ઓફ કોસ્ટ કોચિંગ આપવામાં આવે છે. છે ને જોરદાર? પછી આ બંને કાઉન્સેલિંગ રૂમ ખબર છે શેના માટે છે? અહીંયાનું મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિંગ સેન્ટર છે ને એમાં સ્ટુડન્ટ્સને કાઉન્સેલિંગ આપવામાં આવે. એટલે એમને કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમની દરેક પ્રોબ્લેમ સાંભળવામાં આવે અને સાંભળીને પછી એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે. સ્ટુડન્ટ્સ હોય, ફેકલ્ટી હોય, કોઈ પણ જરૂરી નથી એ ફક્ત LDRP ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ હોય. એ સ્ટુડન્ટ KSVના કોઈ પણ કોલેજના હશે, એમને આ કાઉન્સેલિંગ રૂમમાં કાઉન્સેલિંગ મળશે. અને મને તો એટલું ખબર પડી છે કે સિક્રેસી જાળવવા માટે આ કાઉન્સેલિંગ રૂમમાં જ્યારે કાઉન્સેલિંગ ચાલતું હોય ત્યારે ત્યાંના CCTV કેમેરા પણ બંધ કરી દેવામાં આવે છે. આ લેવલનું ધ્યાન રાખવામાં આવે છે KSVમાં પોતાના સ્ટુડન્ટ્સનું. LDRPના મશીનિંગ વર્કશોપનું આ VMC એટલે વર્ટિકલ મશીનિંગ સેન્ટર છે. અને આ પાછળ CNC મશીન છે. આ મશીન શું કરે છે એ તો તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો. હવે જ્યારે સ્ટુડન્ટ્સ આવા બધા કમ્પોનન્ટ્સનું મશીનિંગ કરે ને આ મશીન્સમાં, આ એક સિંગલ બ્લોક ઓફ એલ્યુમિનિયમ હોય, એમાંથી આવું કાવ કરેલું હોય. અને સ્ટુડન્ટ્સને જ્યારે આ ટ્રેનિંગ મળી જાય ને એના પછી રિયલ વર્લ્ડ માટે રેડી થઈ જાય ને. તો તમને ખબર છે ને આ બધા કમ્પોનન્ટ્સ કેટલા કામમાં લાગે છે રિયલ વર્લ્ડ એન્જિનિયરિંગમાં. સો સ્ટુડન્ટ્સની કલ્ચરલ ઇવેન્ટ્સ માટે કે પછી મોટા મોટા ફંક્શન્સ માટે અહીંયા 1500ની કેપેસિટી વાળો એક ઓડિટોરિયમ હોલ પણ છે. LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચમાં મેં તમને જે બતાવ્યું એનાથી આ ઇન્સ્ટિટ્યૂટ વિશે તો ઘણું બધું ખબર પડી હશે. પણ જો કોઈ પણ વસ્તુનો પ્રશ્ન થાય છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. અહીંયાથી આપણે જઈશું ગાંધીનગરના સેક્ટર નંબર 12માં. ચલો મારી સાથે. પછી KSV યુનિવર્સિટીનું સેક્ટર 12માં જે ઇન્સ્ટિટ્યૂટ છે એને કહેવાય છે CM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ અને CM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી. PPP એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું એક મોડલ હોય જેમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ પ્લેયર્સ પાર્ટનરશિપ કરીને કંઈક વેન્ચર ઊભું કરતા હોય છે. આ PPPનું એક સક્સેસફુલ એક્ઝામ્પલ છે કારણ કે આજે સ્ટુડન્ટ્સમાં આ કોલેજની હાઈએસ્ટ ડિમાન્ડ છે. કેમ? અંદર આવ કહું. CM પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં BSc ઇન નર્સિંગ થાય છે, બેચલર ઇન ફિઝિયોથેરાપી થાય છે અને સ્ટુડન્ટ્સમાં હાઈએસ્ટ ડિમાન્ડ આ કોલેજની કેમ છે?
કારણ કે ધીસ ઇઝ નેક્સ્ટ ટુ ધ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર અને એના કારણે અહીંયા ઓપીડીની ડિમાન્ડ બહુ જ હાઈ રહે છે, જેનાથી સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ લર્નિંગનો સમય મળે છે અને પ્રોપર ટ્રેનિંગ પણ મળી શકે છે. અહીંયા આગળ ન્યુરો ઓપીડી છે, કાર્ડિયો ઓપીડી છે, સ્પોર્ટ્સ ઇન્જરી માટેનું છે, એનેટોમી લેબ છે અને બીજી ઘણી બધી લેબ્સ છે, જે લેબ્સથી સ્ટુડન્ટ્સ અહીંયાથી નીકળીને રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સ સાથે જ નીકળે છે. સીએમ પટેલ કોલેજના MCH એટલે મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ લેબમાં તમે જોઈ શકો છો કે આ સ્વિટ્ઝરલેન્ડથી ઇમ્પોર્ટ કરેલું બાળકનું સિમ્યુલેશન પણ છે, એટલે સ્ટુડન્ટ્સ અહીંયા આગળ તૈયાર થઈ જશે રિયલ વર્લ્ડ માટે અને બધા જ ઇક્વિપમેન્ટ્સની પૂરતી અવેલેબિલિટી એમને કરી આપવામાં આવે છે. સીએમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ અને કોલેજ ઓફ ફિઝિયોથેરાપી બંનેને લઈને કોઈ પણ પ્રશ્ન છે તમને, કોર્સીસને લઈને કે બીજા કોઈ પણ, તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરી શકો છો. ગાંધીનગરના 4 ઇન્સ્ટિટ્યૂટ પતી ગયા છે, હવે આપણે જઈશું સીધા કડી. ચાલો મારી સાથે. ગાંધીનગરથી ફ્લાઇટ પકડીને આપણે આવી ગયા છે કડી અને અત્યારે આપણે નેક્સ્ટ કેમ્પસમાં છે, જેનું નામ છે વિદુષ સોમાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ. સ્ટેટ ઓફ ધ આર્ટ કેમ્પસ છે અને બહુ જ અમેઝિંગ લેબ્સ છે અહીંયા, જે હું તમને એક પછી એક અંદર બતાવવાનો છું. ચલો, હવે આ કોલેજમાં મેઇનલી BE થાય છે, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને IT ફિલ્ડ્સમાં, અને એના માટેની લેબ્સ કેવી છે એ ચલો હું તમને બતાવું. સ્ટેટ ઓફ ધ આર્ટ લેબ્સ છે આ કોલેજમાં, કમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી, આટલી મોટી લાઇબ્રેરી મેં જોઈ નથી, કેફેટેરિયા, એવું કેફેટેરિયા છે કે આપણને ભૂલાઈ દે કે આપણે કેફેટેરિયામાં છે કે પછી કોઈ રેસ્ટોરન્ટમાં છે. બેસિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ કે ફેસિલિટીઝની વાત કરીએ તો આ કોલેજનું બીજું કોઈ કમ્પેરિઝન મેં આજ સુધી જોયું જ નથી. અહીંયા દરેક ક્લાસરૂમ ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટર સાથે ઇક્વિપ્ડ છે. એટલું જ નહીં, જર્નલ્સ પણ ઇન ધ ક્લાસ અવેલેબલ છે. વિદુષ સોમાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ફરીને મને તો 2 મિનિટ બેસવું પડશે, પણ તમે બેસતા નહીં. કોઈ પણ સવાલ હોય તો તરત જ સ્ક્રીન ઉપર દેખાય છે, નંબર ઉપર કોલ કરીને તમે પૂછી શકો છો. હજુ નથી પત્યું, બહુ જ બધું જોવાનું બાકી છે. ચલો નેક્સ્ટ કેમ્પસમાં. KSP યુનિવર્સિટીની નર્સિંગ કોલેજ કડીમાં પણ છે, જ્યાં અત્યારે હું તમને લઈને આવ્યો છું. કોલેજનું નામ છે શારદાબેન ભગુભાઈ મંગલદાસ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજ. બહુ અવાજ ના કરતા, અત્યારે હું એવા દર્દી જોડે છું જે દર્દીની ઉપર બધા સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરે છે અને ભૂલથી મસ્તી કરું છું. આ દર્દી નથી, આ એડવાન્સ સ્ટિમ્યુલેટર છે જેના ઉપર બધા સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરી શકે. આ સ્ટિમ્યુલેટરના ખાલી તમને ફીચર્સ કહું છું. જે નર્સિંગના સ્ટુડન્ટ્સ હોય એ સ્ટુડન્ટ્સ આના વાઇટલ્સ લઈ શકે, એટલે બ્લડ પ્રેશર, બ્લડ ઓક્સિજન લેવલ, એના સિવાય હાર્ટબીટ, હાર્ટ રેટ કેટલો છે, આ બધું માપી શકે. એના સિવાય આઈપેડથી આને સેટ કરી શકાય, જે સેટ કરીને સ્ટુડન્ટ્સને અલગ અલગ અવાજ બી આવે લંગ્સમાંથી ને બધેથી, જે અવાજ સાંભળીને એમણે ડાયગ્નોઝ કરવાનું છે કે પ્રોબ્લેમ શું હોઈ શકે. રિયલ પેશન્ટ્સ ઉપર પ્રેક્ટિસ કરી ના શકે ને એના માટે આવા એડવાન્સ સ્ટિમ્યુલેટર હોય છે. આ તો હજુ સમ ઓફ ધ એડવાન્સમેન્ટ્સ છે જે અહીંયા મેં જોયા છે, હજુ બહુ જ બધું જોવાનું છે. ચલો મારી સાથે. પછી ખાલી એડવાન્સ સ્ટિમ્યુલેટર નહીં, અહીંયા અલગ અલગ મેનિકિન્સ છે, જે મેનિકિન્સ ઉપર અલગ અલગ વસ્તુઓ શીખવાડવામાં આવે. જેમ કે આ એક મેનિકિન છે, આ CPR ભાઈ છે, અમને CPR આપવાનું, એટલે જો અગર એમનું હાર્ટ ફેલ થઈ જાય છે, બંધ થઈ જાય છે, તો CPR આપીને આપણે એમનો જીવ બચાવી શકીએ. એ જ રીતે બેબીઝ પણ છે અહીંયા આગળ, જે બેબીઝ ઉપર CPR પ્રેક્ટિસ કરી શકે. બેબીઝને 2 ફિંગરથી હોય, આ રીતે CPR આપવાનું હોય. સ્ટેટ ઓફ ધ આર્ટ લેબ્સ, અમેઝિંગ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળું એક નવું કેમ્પસ, એ આપણે જોયું શારદાબેન ભગુભાઈ મંગલદાસ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજમાં. KSP યુનિવર્સિટીમાં એક વસ્તુ મેં જોઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બહુ જ ધ્યાન આપવામાં આવ્યું છે, અને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય ને તો સ્ટુડન્ટ્સને ભણવાની મજા આવે છે. હવે આપણે જવાના છે નેક્સ્ટ કોલેજમાં, પણ એના પહેલાં તમને હું કહેવા માંગુ છું કે અગર તમને આ કોલેજથી કોઈ પણ પ્રશ્ન પૂછવો છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે અત્યારે આવી ગયા છે KSP યુનિવર્સિટીના છેલ્લી કોલેજમાં, બટ ડેફિનેટલી નોટ ધ લીસ્ટ. આ કોલેજ છે SB ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતની ફર્સ્ટ MBA એક્રેડિશન મેળવ્યું હોય એવી કોલેજ છે. એટલે ગુજરાતમાં MBAની શરૂઆત જ અહીંયાથી થઈ છે. 2002માં આ કોલેજ એસ્ટાબ્લિશ થઈ હતી. હું જ્યારથી આ કડી કેમ્પસમાં આવ્યો ને ત્યારથી એક વસ્તુ મારી અંદર આમ ફીલ થાય છે કે આ જે 106 વર્ષ જૂની લેગસી છે ને, એક એક દિવાલ, એક એક ઈંટમાંથી આપણે ફીલ કરી શકીએ છીએ. આ લેગસીનું રિપ્લેસમેન્ટ બીજું કોઈ છે જ નહીં. બીજી એક વસ્તુ તમને કહું તો પેલો તમને બીજો એક 170 ફૂટ લાંબો જે ઇન્ડિયન ફ્લેગ દેખાય છે એ મેં તમને ઓલરેડી દેખાડ્યો હતો. બસ આ એનો જ બીજો વર્ઝન છે. KSP યુનિવર્સિટીના SB ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં મેં તો તમને બધું બતાડી દીધું. અગર કોઈ પણ પ્રશ્ન છે તમને તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરી શકો. હવે KSP યુનિવર્સિટીના કડી કેમ્પસમાં બીજી એક વસ્તુ ઉપર મારું ધ્યાન પડ્યું છે. અહીંયા એક ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે.
એક લશ ગ્રીન ક્રિકેટ ફિલ્ડ તો મેં જોઈ છે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ કોચિંગ આપવામાં આવે છે બધા સ્ટુડન્ટ્સને, બટ એના સિવાય 6 મહિનાની અંદર આ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ રેડી થઈ જશે. એક વખત અત્યારે કેટલું રેડી થયું છે એ તો બતાવ. વોટ અ ડે! KSV યુનિવર્સિટીની બધી જ કોલેજીસમાં આપણે આજે ફર્યા અને આ ફરીને એક વસ્તુ ખબર પડી ગઈ. 106 વર્ષ જૂનું આ ટ્રસ્ટ છે અને એની આ યુનિવર્સિટી છે જે યુનિવર્સિટી 2007થી સ્થાપિત છે. આ યુનિવર્સિટી, આ ટ્રસ્ટ, એ જોઈને આપણને એક વસ્તુ ખબર પડે છે કે આ 106 વર્ષ જૂનું જે ટ્રસ્ટનો એક્સપિરિયન્સ છે ને એ બધો જ એક્સપિરિયન્સ આ યુનિવર્સિટીમાં આવી ગયો છે. 106 વર્ષ જૂનું આપણને કશું જ નથી લાગતું, 106 વર્ષનો એક્સપિરિયન્સ બધે જ દેખાય છે. ફેકલ્ટી મેમ્બર્સમાં હોય, સ્ટુડન્ટ્સમાં હોય કે પછી એમના કલ્ચરમાં હોય. આજે એક વસ્તુ ખબર પડી ગઈ છે કે આપણે જ્યારે યુનિવર્સિટી પસંદ કરતા હોય ને ત્યારે એજ્યુકેશન, ફેકલ્ટી મેમ્બર્સ અને બીજી ઘણી બધી વસ્તુ આપણે જોઈએ ને એની સાથે સાથે આપણે યુનિવર્સિટીનું કલ્ચર પણ જોવું જોઈએ. એ કલ્ચર મને અહીંયા દેખાયું છે. તમને દેખાયું છે કે નહીં? શું કડી સર્વ વિશ્વવિદ્યાલય વિશે તમે પહેલાં સાંભળ્યું હતું કે નહીં? મને કમેન્ટમાં જણાવો અને આવી માહિતી જોવી ગમતી હોય તો એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.